અને હવે સમાચાર અમદાવાદથી જ્યાં નીટ પેપર લીક મુદ્દે એનએસયુઆઈએ દેખાવો શરૂ કર્યા છે। ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે પોસ્ટર સાથે દેખાવો કરાયા હતા। એનટીએને બેન કરવા એનએસયુઆઈ કાર્યકર્તાઓની માંગણી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ તેમનો છે। વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં અપાય તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો નીટની પરીક્ષાનું પેપર લીક થવા અને ત્યારબાદની કાર્યવાહીને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હાલ દેખાવો કરવામાં આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી પાસે આ કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા હતા અને ત્યારબાદ એ કાર્યકર્તાઓની હાલ અટકાયત પણ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે એ જાહેરાત કરવામાં આવી હતી એનટીએ દ્વારા કે જે નીટની પરીક્ષા છે એ ફરીવાર લેવામાં આવશે, કારણ કે એનું પેપર લીક થયું હતું। આ પ્રથમવાર નથી કે જ્યારે નીટનું પેપર લીક થયું હોય, આ અગાઉ પણ થઈ ચૂક્યું હતું અને એ જ બાબતને લઈને હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપને દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરશું કે તેઓ જે પરીક્ષા પેપર ફોડ્યું છે એમને પકડવાનો તેની જગ્યાએ આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેમને અટકાયત કરી રહ્યા છે। જે પરીક્ષા અથવા તો પેપર ફૂટ્યું છે એને લઈને અત્યારે હાલ આ દેખાવો એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરતા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે 2024માં પણ આ પ્રકારની સ્થિતિ બની હતી કે જ્યારે એનટીએ અથવા તો જે નીટનું પેપર છે એ ફૂટ્યું હતું અને ત્યારબાદ એમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો હતો। આ વખતે જે પરીક્ષા લેવામાં આવી હતી એ તમામ સરકારી સંસ્થાઓમાં લેવામાં આવી હતી અને એ સ્થિતિમાં આ પેપર લીક થયું છે। ત્યારે અત્યારે હાલ કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ આજે જે નેટની એક્ઝામ હતી, નીટની યુજીની, જેની અંદર 2 વર્ષ પહેલા પણ પેપર ફૂટ્યું હતું, આજે પણ પેપર ફૂટ્યું છે। તેની સરકારે પણ સાક્ષી આપી છે કે આ પેપર ફૂટ્યું છે, જેથી કરીને પરીક્ષા રદ કરી છે। તેમ છતાં પણ 2 વર્ષ પહેલા પણ કોઈ કાર્યવાહી નહીં થઈ, જેમાં તમામ મળતિયાઓ છે જે ભાજપના પક્ષ સાથે સંકળાયેલા છે। જ્યારે આજે લોકશાહી રીતે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં કરી રહી છે, પરંતુ આ સરકાર પોલીસના દમ ઉપર વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી। અન્ય કાર્યક્રમ નહીં આપે અને આની નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાતના દરેક ખૂણે વિદ્યાર્થીઓના હિત માટે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો અત્યારે હાલ આ કાર્યકર્તાઓ આપણે જોવા મળી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારની સ્થિતિ રહી છે છેલ્લા કેટલાક સમયગાળાથી, આપને જણાવી દઉં કે 2024માં પણ પેપર લીક નીટનું થયું હતું ને એ સમયગાળા દરમિયાન આપણે જોયું હતું કે ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું અને આ વખતે ફરી એકવાર પેપર લીક થયું છે। અત્યારે હાલ કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન પણ કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા એમને પુતળા દહન કરતા રોકવામાં પણ આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે। જે શું કઈ ડિमांड છે આપની? एनटीए द्वारा जो ये पेपर लीक की घटना हर साल हो रही है, भाजपा के शासन में पिछले 10 वर्षों में 80 से ज़्यादा गवर्नमेंट पेपर लीक हुए हैं और हालांकि अभी जो एमबीबीएस के पेपर लीक हुए उसमें हमारी सीधी मांग है कि सरकार जो भी इस धांधली में शामिल है उसके ऊपर कड़क कार्रवाई करे